તો જ્યારે પણ જોરથી ખાંસી ખાવાથી કે જોરથી હસવાથી અથવા જોરથી બોલવાથી કે એક્સરસાઇઝ કરવાથી જો યુરિન લીકેજ થતી હોય એવા માઇલ્ડ ટુ મોડરેટ કેસીસમાં આપણે પીઆરપી ઇન્જેક્શનથી પણ એને ટ્રીટ કરી શકીએ છીએ. અને જો એ સિવિયર કેસ છે તો પછી એમાં સર્જરીની સલાહ અપાય છે. તો માઇલ્ડ ટુ મોડરેટ કેસીસની અંદર આપણે પીઆરપી યુરેથ્રાની આસપાસના એરિયામાં અને એન્ટિરિયર વજાઇનલ વોલ એટલે કે વજાઇનાની ઉપરની દિવાલની અંદર આપણે પીઆરપીના ઇન્જેક્શન આપીએ છીએ, જેના લગભગ 1 મહિનાના આંતરે 2 થી 3 સિટિંગ લેવાના હોય છે અને એની ઇફેક્ટ લગભગ 3 થી 6 મહિના સુધી રહેતી હોય છે. હવે આવા કેસીસમાં જો આપણે લેઝર ટ્રીટમેન્ટની સાથે પીઆરપી ઇન્જેક્શન આપીએ તો એના ઇફેક્ટ બહુ સારા હોય છે, કારણ કે મેજોરિટી ઓફ ધ કેસીસની અંદર સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનન્સ ત્યારે થતું હોય છે જ્યારે વજાઇનલ લેક્સિટી પણ હોય છે, એટલે કે ડિલિવરી પછીનો સમય હોય અથવા મેનોપોઝની આસપાસનો સમય હોય જ્યારે વજાઇનલ મસલના પણ લૂઝનિંગ થતી હોય છે. તો એવા કેસીસમાં જ્યારે લેઝર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો ત્યાંના કોલેજન ઇલાસ્ટિન સિન્થેસિસની સાથે મસલ પણ ટાઈટ થાય છે, જેથી યુરેથ્રાને એક્સ્ટ્રા સપોર્ટ મળે છે અને યુરિન લીકેજ બંધ થાય છે. તો જો પીઆરપી ઇન્જેક્શન આપવામાં આવે યુરેથ્રલ એરિયામાં અને એન્ટ્રીવજાઇનલ વોલમાં તો એનો કોસ્ટ લગભગ 3,000 to 4,000 જ હોય છે. પણ જો આપણે એને લેઝર વજાઇનલ ટ્રીટમેન્ટની સાથે કમ્બાઈન કરીને આપીએ છીએ તો લગભગ 7,000 થી 8,000 જેટલો એનો ચાર્જ હોય છે.